તમારી અંદર ખરાબ વિચારો ચાલુ થઈ જતા છે કઈક દીકરા દીકરીઓની અંદર જે વિચારો બાજુવાળા ના કહેવાય જે વિચારો કોઈને ના કહેવાય તમને પોતાને એવું થાય કે હારો હું લુચ્ચો આવો નીચ છું અમુક દીકરા દીકરીઓ ભક્તિ એટલે ના કરે મારું મન આવું રહેશે સારી જગ્યાએ ખોટા વિચારો આવી જાય છે નહીં કરવા છતાં વિચારો આવી જાય છે તેનું કારણ શું છે આ વાત મગજમાં ફીટ કરી લો ચમ મન ખબર છે કે આખી દુનિયામાં ભૂવા ઘેર ઘેર છે પણ કોણ શું છે કોણ કેવું છે એની ભાવનાઓ શું છે એનો સ્વભાવ શું છે ચેક કર્યા વગર ચોય વાંધરો ભરોસો ના કરતા આટલી મારી મેલેડીની સલાહ છે કદાચ હું માતા છું ને તો મને 70 વખત ચકાસો મને 70 વખત તપાસો એક નહીં 21 રવિવાર ભરો અને તપાસો કદાચ આ અંદર ખોને ચોય કદાચ છેતરપિંડી તો નહીં કરતા તારે મારી પર વાંધરો વિશ્વાસ કરજો નકર મારી પર ના કરતા હું જાહેરમાં કહું છું માતાને તો કોણ જે દીકરો સચ્ચાઈના માર્ગે રહેતો હોય સત્ય રહેતો હોય ઈમાનદારીનું ખાતો હોય કોઈનું અનીતિનું લેતો ના હોય એવા ભક્તોને માતા વાલ કરે હવે આ તો માતાની દીવાબત્તી ભક્તિની આરતી ખૂબ કરતા હોય અને બાર ચોરી કરે બેઈમાની કરે કોઈને છેતરપિંડી કરે કોઈને ઉલ્લુ બનાવે તો માતા તમને કૃપા કરે કહો કદાચ આ વાતે સુધરી જાવ ને કે મારી જોડે ભલે 15,000 રૂપિયા પગાર પાડું છું મહેનતના 15,000 બીજા 25,000 તમને એક્સ્ટ્રા કદાચ બેઈમાની કરવાના મળતા હોય ને પણ એ 25,000 ઠુકરાઈને 15,000 જે દીકરો કમાતો હોય ને ઈમાનદારીના મહેનતના એના મારા જેવી મેલડી શંકર જેને એક વખત કદાચ આ ચૂંદડીનો મોહ લાગી ગયો ને એના જગતમાં કદાચ મારા ભક્તિનો રંગ ઉતારવા દઉં તો ગોળા હું સોલંકી પેઢીની રો મારી મેલડી નહીં તારી ચૂંદડીએ મન મારો મોયો મેલડીમાં હે ખુખાર મેલડી એ બારે લાવારી માં હું તો રવિવાર ભરવા આયો બારે જામો હો ખુખાર મેલડી એ બારે લાવારી બહુચર રામ રામ મને સંભળાતું નહીં રામ 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 બહુ જલ્દી રવિવાર આવી ગયું નહીં લાગતું આખા અઠવાડિયાની એક રવિવારની તમે રાહ જોતા હોય એ આજ રવિવાર જલ્દી જલ્દી આવી ગયો ખબર ના પડી આવું સોલંકી પેઢીની બહુસર માતા બોલું રામ જેવી રીત તમે એક રવિવારના દિવસની રાહ જોતા હોય આખું અઠવાડિયું એવી રીતે હું માતા આવા મારા વાલા ભક્તોની રાહ જોતી હોય મારા બહુચરના રામ કે ચારે રવિવાર આવે અને ચારે મને ચાહનારા મને મોણનારા મારા ભાવિક ભક્તો મને લાડ કરાવવા મને સોલંકી પેઢીને મેલની માતાને બહુચરના લાડ કરાવવા આવે રામ જેટલો તમને હરખ છે ને એનાથી 1000 ગણો મને માતાનો હરખ હોય માતા તો ઘેર ઘેર છે મંદિરે મંદિરે બેઠીશ પણ આજ હું સોલંકી પેઢીની બહુચર માતા એવી છું ને કે આજ મારા દીકરાના ખોડીએ ધૂણું છું પણ મારા ચાહનારા ભાવિક ભક્તો લાખોમાં છે મારા બહુચરના રામ આવા લાખો દીકરા દીકરીઓ મારા પારે એક લાડ કરતા કરતા માં કરતા કરતા મારા પારે કઈક આશા લઈને આવે છે ને તો આ તમારા મીઠા વાલનો જગતમાં હિસાબ કરી અને દરેકને સુખી કરી અને દરેકને પોતાની માતાઓના કરી ના રહું તો હું સોલંકી પેઢીની બહુચર નહીં
મારી તો આશા એક જ છે કે મારા સાનિધ્યમાં જે ભાવિક ભક્તો આયા દરેકનું ભલું થાય, દરેકનું સારું થાય એવું હું બહુચર માતા બોલું છું. ભલે આજ કોઈ નવા હશે, કોઈ જૂના હશે, પણ જૂના નવા ભક્તોનો દરેકને મારા બહુચરના ખૂબ રામ છે. અંદર બેઠેલા ને રામ, આ બાજુ ઉભેલા ને રામ, પાછળ ઉભેલા ને રામ, જે રસોડા બાજુ ઉભેલા ને રામ. જો સુધી મારી ઓગરી જાય છે, મારી નજર ફરે છે, બેઠેલા દરેકને મારા બહુચરના ખૂબ રામ. ભલે કોઈ આગળ બેઠું હશે, કોઈ છેવાડે બેઠું હશે, કોઈ વચ્ચે બેઠું હશે, પણ દરેકને હરખો લાડ કરીશ, દરેક ઉપર હરખી સમાનતાની કૃપા રાખીશ. જેનો જેવો ભાવ હશે ને, જેની જેવી શ્રદ્ધા હશે ને, એવું કદાચ મારા સાનિધ્યમાં એને એવો લાભ થશે. મારા બહુચરના ખૂબ રામ. એટલે આ હરખના ભાવ દર રવિવારની જેમ ફરી એકવાર રવિવાર ભાવ લઈ આયા છો, શ્રદ્ધા લઈને આયા છો, વિશ્વાસ લઈને આયા છો કે માં તારા પારે આયા છે, જોજે હો. કોઈ દીકરી કહે છે કે માં તારા પારે આજ આવીશું, જોજે, તારી આશાએ આવીશું. કોઈ દીકરો કહેતો હોય કે માં આ તારા પારે આવ્યો છું, તારા દર્શને આવ્યો છું, તારા પ્રવચન જોવા આવ્યો છું, માં જોજે હો હું આવ્યો. તો ચિંતા ના કરતા, તમારી કહેવાની જરૂર નહીં પડે કે હું આવ્યો કે હું આવી. મને માતાને 100% ખબર છે કે તમે મારા જ પારે આવ્યા છો, મારી જ આગળ બેઠા છો, મારી જ આગળ ઊભા છો. તમારે મને પ્રાર્થના કરવાની જરૂર નહીં પડે કે માં અમે આવ્યા છીએ. એટલે જે ઘેરથી સંકલ્પ કરી નીકળ્યું છે ને કે આજ બારે જ જવાનું, સ્પેશિયલ મારા નોમથી જ નીકળ્યા હોય ને, એને તો કદાચ નોંધારા નહીં છોડું. મારા મેલડીના રામ. સ્પેશિયલ ઘેરથી એક સંકલ્પ કરી, ગાડીનો, બાઇકનો કે રિક્ષાનો સેલ મારી, કોઈ ચાલુ સાધનોમાં હાથ મારી અને સ્પેશિયલ મારા દર્શને, મારા ધામે આવવા માટે નીકળ્યા છો ને, તો ચિંતા ના કરતા. મને ખબર છે તમે આયા છો, અને મને ખબર છે તમે શું માગણી કરીને આયા છો, શું કામના કરીને આયા છો, શું ઈચ્છા કરીને આયા છો. દરેકનું જોડવા વાળી હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, ઉગતા પોરની, હું રોમ મારી મેલડી, મારા મેલડીના રામ. દરેકનું કોને કોણ હોભરવા વાળી, દરેકની મનની વાતો હોભરવા વાળી, દરેકના બોલ ઝીલવા વાળી હું સોલંકી પેઢીની રોમ મારી મેલડી છું. તો આજ મારી આગળ બેઠા છો તો મનથી પ્રાર્થના કરવાની જરૂર નહીં. તમારી નાભીમ પડેલી વાત મને માતાને ખબર છે. આજ તમારા મારા પારે કોઈ રડીને દુઃખ ગાવાની જરૂર નહીં કે માં હું દુઃખી છું, માં હું પીડિત છું, માં મને તકલીફ છે, માં. કોઈ રડીને પ્રાર્થના કરવાની જરૂર નહીં. તમારા અંતરના આંસુ મને માતાને 100% ખબર છે. આવું હું મેલડી માતા બોલું છું. એટલે આ બારે જ આ ધોમ એવું ધોમ છે કે જો રડીને નહીં હસીને જવાનું, રડતા ને હસતા આવવાનું. અને જે ભાવિક ભક્તો કદાચ મારા પારે રડતા આવ્યા હશે ને, એને હસતા મેં મેલડીએ મોકલ્યા ને. દરેકના આંસુ લૂછ્યા છે. એ વાતનો દરેકને અનુભવ છે કે માં રડતા આવ્યા હતા, માં રડતી તારા પારે આવી હતી. પણ આજ મારા મુખે એક થોડી ઘણી હસી છે ને, એમાં તારો પ્રતાપ છે. તો આજ કદાચ મને માતાને જોઈ, મારા દર્શન કરી, મારા વાતો, મારા પ્રવચન સાંભળી, જેના મુખે